જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, વિષય મનોવિજ્ઞાન, ધોરણ 12, પાઠ 3 બુદ્ધિ. જે પાઠમાં આપણે આધુનિક અભિગમોની બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. આ બુદ્ધિ વિશેના આધુનિક અભિગમોમાં સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત જોયો. આ સ્પીયરમેનના સિદ્ધાંતમાં બે તત્વો મહત્વના હતા: સામાન્ય બૌદ્ધ તત્વ અને વિશિષ્ટ બૌદ્ધ તત્વ. સામાન્ય બૌદ્ધ તત્વ એટલે જી ફેક્ટર અને વિશિષ્ટ બૌદ્ધ તત્વ એટલે એસ ફેક્ટર. આ બે ઘટકો કામ કરે છે. ત્યારબાદ બીજો જે આધુનિક અભિગમ હતો એ બીજો આધુનિક અભિગમ સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, જેમાં 3 પાસાઓનો અભ્યાસ કર્યો: ઘટકી બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. ત્યારબાદ ત્રીજો અભિગમ આપણે જોયો ગિલફર્ટનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, જેમાં આપણે ક્રિયા, વસ્તુ અને નિપજ આ 3 પરિમાણોનો અભ્યાસ કર્યો. ત્યાર પછીનો જે ચોથો અભિગમ હતો એ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, જેમાં આપણે 8 પ્રકારના લાક્ષણિકતાઓ જોઈ: ભાષાકીય બુદ્ધિ, તાર્કિક બુદ્ધિ, અવકાશીય બુદ્ધિ, દૈહિક અને શરીર લક્ષી બુદ્ધિ, આંતરવૈયક્તિક બુદ્ધિ, સાંગીતિક બુદ્ધિ, વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ. એ 8 પ્રકારની બુદ્ધિનો અભ્યાસ કર્યો. હવે જે અભ્યાસ કરવાનો છે એ અભ્યાસ આપણે કરશું જેપી દાસનો પાસ સિદ્ધાંત. હવે જગન્નાથ પ્રસાદ દાસ, જેપી દાસનું પૂરું નામ છે જગન્નાથ પ્રસાદ દાસ, અને તેમના સાથીદારોએ બુદ્ધિના સિદ્ધાંતનો જી ઘટકનો વિરોધ કર્યો. જેપી દાસ અને જે તેના સાથીદારો હતા, આ તેમના સાથીદારોએ જી ઘટક જે છે એ સામાન્ય બૌદ્ધ તત્વ, આ સામાન્ય બૌદ્ધ તત્વોનો વિરોધ કરે છે. પ્રાયોગિક અભ્યાસો અને ચિકિત્સાત્મક અનુભવોને આધારે તેઓએ દર્શાવ્યું કે બોધાત્મક ક્ષમતા માટે મસ્તિષ્કની રચના અને તેમાં થતી પ્રક્રિયા મહત્વની ભૂમિકા છે. બોધાત્મક જે છે એ બોધાત્મક ક્ષમતા માટે મસ્તિષ્કની રચના, મગજની રચના અને તેમાં થતી પ્રક્રિયા મહત્વની ભૂમિકા ભજવે છે. આવું એ જેપી દાસ કહે છે. તેઓએ બુદ્ધિ અંગેના શરીરલક્ષી, તેમાં પણ ખાસ કરીને ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સ્વીકાર કર્યો છે. તેઓના મતે મગજની રચના વિશિષ્ટ છે. તેના કેન્દ્રો સ્વતંત્ર રીતે ચોક્કસ માનસિક પ્રક્રિયાનું નિયમન કરે છે, પરંતુ સાથોસાથ મસ્તિષ્કના આ કેન્દ્રો પારસ્પરિક રીતે જોડાયેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો કે મસ્તિષ્કને ડાબું મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણું મસ્તિષ્કને જમણું ગોળાર્ધ બે ભાગમાં વહેંચવામાં આવે છે. ધોરણ 11માં પાઠ 4માં તમે આનો અભ્યાસ કર્યો છે. ધોરણ 11 પાઠ 4, આ પાઠ 4માં તમે મગજનો અભ્યાસ કર્યો છે કે કેન્દ્રવર્તી તંત્ર, જેમાં કરોડરજ્જુ અને મગજ, આ બંનેનો અભ્યાસ તમે ધોરણ 11 પાઠ 4માં અભ્યાસ કરેલો છે તમે, જેમાં મગજના 2 ભાગો પાડવામાં આવ્યા છે: જમણું ગોળાર્ધ અને ડાબું ગોળાર્ધ. દ્રષ્ટિ એટલે કે જોવું, શ્રવ્ય એટલે સાંભળવું, ગંધ એટલે જુદી જુદી સ્મેલ, સુગંધ પારખવી વગેરે કેન્દ્રો મસ્તિષ્કના ચોક્કસ ભાગમાં આવેલા છે.
સાથે સંબંધિત માનસિક કે શારીરિક પ્રવૃત્તિઓ અવરોધાય છે. વિવિધ દરેક આપણું જોવું, સાંભળવું, સૂંઘવું, બોલવું આ દરેકનું આપણા મગજના ચોક્કસ ભાગ સાથે સંકળાયેલું છે, જોડાયેલું છે. જો આ મગજના કોઈ પણ ભાગને ઈજા થાય, એ માંદગીના કારણે તે હોય કે કોઈ અકસ્માતના કારણે આપણા મગજને જો ઈજા થાય તો આપણા વિવિધ ભાગો જે છે એ કામ કરતા બંધ થઈ જાય છે અથવા તો એમાં રૂકાવટ આવી જાય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ કે આપણા મગજના કોઈ ચોક્કસ ભાગને ઈજા થાય, જે ભાગ આપણા બોલવાનું નિયમન કરે છે એ બોલવાના ભાગને જો ઈજા થાય તો ઘણી વખત ઘણા લોકો એક્સિડન્ટ થયા પછી તોતડું બોલવા લાગે છે, હિચકિચાટ સાથે બોલવા લાગે છે. તો એનું કારણ એ છે કે બોલવાનો જે ભાગ છે એને મગજના બોલવાના ભાગ ઉપર ઈજા થાય છે, જેના કારણે આવી પ્રશ્નો ઊભા થાય છે. મસ્તિષ્કના ડાબા ગોળાર્ધમાં કોઈ ચોક્કસ ભાગને નુકસાન થતા વ્યક્તિ ભાષા લખવાની અને બોલવાની ક્ષમતામાં અવરોધ આવે છે. જો આપણું એક્સિડન્ટ થયું હોય અને આપણા ડાબા ગોળાર્ધમાં મગજના ડાબા ગોળાર્ધમાં ઈજા થાય તો બોલવામાં તકલીફ પડે છે, લખવામાં તકલીફ પડે છે અને ભાષા અભિવ્યક્તિમાં મુશ્કેલીઓ પડે છે. આ મસ્તિષ્કની વિશિષ્ટ રચના વ્યક્તિની બોધાત્મક ક્ષમતા સાથે સંકળાયેલ છે તેવું દ્રઢપણે સ્વીકારનારા જેપી દાસ અને તેના સાથીદારોએ બુદ્ધિનો જે સિદ્ધાંત દર્શાવ્યો છે, જે સિદ્ધાંતને 5 સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંતમાં જે જેપી દાસ અને તેના સાથીદારોએ જે સિદ્ધાંત આપ્યો, આ સિદ્ધાંતની બોધાત્મક ક્ષમતા સાથે સંકળાયેલો સિદ્ધાંત, એ સિદ્ધાંત જેપી દાસ અને તેના સાથીદારોએ આપ્યો, જે સિદ્ધાંતને 5 સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. પી એટલે પ્લાનિંગ. પ્લાનિંગ એટલે આયોજન. પી જે 5 સિદ્ધાંતમાં પેલો પી છે, પી એટલે પ્લાનિંગ. પ્લાનિંગ એટલે આયોજન. બીજું છે એ એટલે અટેન્શન અરાઉઝલ. અટેન્શન અરાઉઝલ એટલે કે ધ્યાન ઉત્તેજના. પછી એસ એટલે સિમ્યુલેશન પ્રોસેસિંગ. સિમ્યુલેશન પ્રોસેસિંગ એટલે કે સમકાલીન પ્રક્રિયા. અને એસ એટલે કે સક્સેસિવ પ્રોસેસિંગ. બીજો એસ એટલે સક્સેસિવ પ્રોસેસિંગ એટલે ક્રમબદ્ધ પ્રક્રિયા. આ 4 પર 5 સિદ્ધાંત છે: આયોજન પ્રક્રિયા, ધ્યાન ઉત્તેજના પ્રક્રિયા, સમકાલીન પ્રક્રિયા અને ક્રમિક પ્રક્રિયા. હવે જો વિદ્યાર્થી મિત્રો ઘણાને ટૂંકમાં યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખી શકાય કે જે 5 સિદ્ધાંત છે, જેપી દાસનો 5 સિદ્ધાંત, એને આપણે ટૂંકમાં યાદ રાખવા માટે, હવે કોઈ પુસ્તકમાં આપેલું નથી, પણ ટૂંકમાં યાદ રાખવા માટે આયો ધ્યાન સમક્રમ. જેપી દાસનો સિદ્ધાંત આપણને પૂછાય ઘણી વખત 5 માર્કમાં અને 3 માર્કમાં આ સિદ્ધાંત પૂછાતો હોય છે. તો આ સિદ્ધાંતમાં તમે જો તો શોર્ટમાં યાદ રાખવા માટે આયો, ધ્યાન, સમ અને ક્રમ. એટલે કે આયો એટલે આયોજન, ધ્યાન એટલે ધ્યાન ઉત્તેજના, સમ એટલે સમકાલીન પ્રક્રિયા અને ક્રમ એટલે ક્રમબદ્ધ પ્રક્રિયા. આયો, ધ્યાન, સમ,
વિદ્યાર્થી મિત્રો. આયોજન, પ્લાનિંગ આ એવી બોધાત્મક ક્ષમતા છે જેની મદદથી આપણે સમસ્યાનો ઉકેલ કેવી રીતે મેળવીશું તેનો નિર્ણય લઈ શકીએ છીએ. હવે આપણી સામે કોઈ સમસ્યા, મુશ્કેલી આવે તો આ સમસ્યા કે મુશ્કેલીને આપણે આયોજન દ્વારા આ સમસ્યા કે મુશ્કેલીને દૂર કરી શકીએ છીએ, કે આ સમસ્યાનો ઉકેલ કરી શકીએ છીએ, નિર્ણય લઈ શકીએ છીએ, આ નિર્ણય મુજબ વર્તન કરી શકીએ છીએ. એમાં આપણો ધ્યેય નિશ્ચિત કરવા, પરિણામ, પૂર્વ અનુમાન અને પ્રતિભાવ કે પ્રતિપુષ્ટિનો ઉપયોગ વગેરે માનસિક પ્રક્રિયા કરીએ છીએ. આપણે પાસે જ્યારે કોઈ સમસ્યા આવી પડે ત્યારે આપણે અગાઉ જો આવો કોઈ સમસ્યા આવી પડી હોય અને એને આપણે કઈ રીતે હલ કરી હોય, સોલ્વ કરી હોય, કે આ સમસ્યાનું નિરાકરણ કર્યું હોય, એ આપણો પૂર્વ અનુભવ આપણે કામે લગાડીને આપણે આજની સમસ્યાઓને દૂર કરી શકીએ છીએ. તેને મોટા ભાગે મગજના અગ્રખંડ જવાબદાર હોય છે. અને આ આયોજન માટે આપણા મગજનો અગ્રખંડ જે છે તે અગ્રખંડ જવાબદાર હોય છે. ત્યારબાદ અટેન્શન અરાઉઝલ એટલે કે ધ્યાન ઉત્તેજના. આ બોધાત્મક પ્રક્રિયામાં વાતાવરણમાં રહેલા ઘણા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવાની અને અન્ય ઉદ્દીપકોની અવગણના કરવાની ક્ષમતા સમાવેશ થાય છે. હવે આપણે આજુબાજુ ઘણા બધા ઉદ્દીપકો હોય છે. આપણે કોઈ કામ કરતા હોય તો એ કાર્યની સાથે સાથે આપણી આજુબાજુ ઘણા બધા ઉદ્દીપકો કામ કરતા. દાખલા તરીકે આપણે લેસન કરતા હોય તો આપણે લેસન કરતા ત્યારે આપણી સામે એક તો ટીવીનો ઉદ્દીપક હોય, મોબાઈલ હોય, આજુબાજુના વાહનોનો અવાજ હોય, વિવિધ હોર્નનો અવાજ હોય. એમ છતાં આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત હોય છે? આપણું કામ, આપણે જે લેસન કરવામાં, આપણા વાંચવામાં જ આપણું ધ્યાન કેન્દ્રિત હોય છે. એટલે કે બોધાત્મક વાતાવરણમાં રહેલા ઘણા બધા ઉદ્દીપકો, હોર્નનો અવાજનો ઉદ્દીપક, વાહનના અવાજનો ઉદ્દીપક, ટીવીનો ચાલુ હોય તો એ ઉદ્દીપક, મોબાઈલનો ઉદ્દીપક, પછી આપણા ઘરના સભ્યો અવર કરતા હોય તો એ ઉદ્દીપક, આવા ઘણા બધા ઉદ્દીપક પ્રત્યે ધ્યાન આપવાની અને અન્ય ઉદ્દીપકોની અવગણના કરી ની ક્ષમતાનો સમાવેશ થાય. એમ છતાં આપણે એક જ ઉદ્દીપક કે આપણે લેસન ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તો એ ધ્યાન ઉત્તેજનાના કારણે શક્ય બને છે. ધ્યાન ઉદ્દીપકોની અવગણના કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. ધ્યાન કેન્દ્રિત કરવાની મુશ્કેલીની વિકૃતિની ધરાવતા વ્યક્તિઓમાં આ બોધાત્મક પ્રક્રિયામાં ખામી જોવા મળે છે. ધ્યાન અને ઉત્તેજના સાથે મસ્તિષ્કના મગજકંદ અને થેલેમસ સંકળાયેલા છે. ધ્યાન ઉત્તેજના સાથે કોણ સંકળાયેલું છે? તો મસ્તિષ્કના મગજકંદ અને થેલેમસ. મગજકંદ અને થેલેમસ આ બંને ધ્યાન ઉત્તેજના સાથે જોડાયેલા છે. ત્યારબાદ સિમ્યુલેશન પ્રોસેસિંગ એટલે કે સમકાલીન પ્રક્રિયા. આ બોધાત્મક પ્રક્રિયામાં જુદા જુદા ઉદ્દીપકોને એક સાથે સાંકળી તેને એક સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતા રહેલી છે. ભાષાથી સમજ મેળવવા માટે આ ક્ષમતાની વધુ આવશ્યકતા રહેલી છે. દાખલા તરીકે મારી માતાના પિતાના એક દીકરા મારા કોણ? જવાબમાં આવે મામા. મારી માતાના પિતાના એક દીકરા કોણ? તો એનો જવાબ આવે મામા. તો આવા સમકાલીન જે પ્રશ્નો હોય છે આ ઉકેલવામાં પણ આપણું મગજ કામ કરે છે. અને આવા પ્રશ્નો તો તલાટીની પરીક્ષા હોય, પોલીસની પરીક્ષા હોય, મામલતદાર હોય, આવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવા રિઝનિંગના પ્રશ્નો તો પૂછાતા હોય છે. એટલે આપણે આવા પ્રશ્નોના જવાબ આપીએ છીએ તો આ પ્રક્રિયા માટે આપણું મગજ જે સમકાલીન પ્રક્રિયા છે એ સમકાલીન પ્રક્રિયા ભાગ ભજવે છે. આ ક્ષમતા માટે મોટા મગજનો પશ્વખંડ અને મધ્યખંડ વધુ મહત્વનો. આ રિઝનિંગના પ્રશ્નો સોલ્વ કરવા માટે મગજ જે છે આ મોટા મગજનો પશ્વખંડ અને મધ્યખંડ એટલે જવાબદાર હોય છે, એ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ સક્સેસિવ પ્રોસેસિંગ ક્રમબદ્ધ પ્રક્રિયા.
અહીં ઉદ્દીપકને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતા સમાવેશ થાય છે. ખાસ કરીને ક્રમબદ્ધ રીતે અક્ષરો, વર્ણમાળા અને શબ્દોને ગોઠવીને વાંચન કાર્ય અને લેખન કાર્ય કરવાની ક્ષમતા સમાવેશ થાય છે. આ માટે મોટાભાગનો અગ્રખંડ અને નિમ્નખંડ અગત્યતા ધરાવે છે. તો આ હતા જગદાસનો પાંચ સિદ્ધાંત, જેમાં ખાસ યાદ રાખજો, સરળતાથી યાદ રાખવા માટે પાંચ સિદ્ધાંતને યાદ રાખવા માટે આયો એટલે આયોજન, ધ્યાન, આયોધ્યાન, સમ એટલે સમકાલીન, અને ક્રમ એટલે ક્રમબદ્ધ પ્રક્રિયા. જે આ પાંચ સિદ્ધાંત માટે આયોજન પી, ધ્યાન પર એ, સમકાલીન એસ અને ક્રમબદ્ધ એસ, આ પાંચ સિદ્ધાંત જે છે 5 માર્કમાં અને 3 માર્કમાં પૂછાતા હોય છે. ત્યારથી આગળ મળીએ વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિનું માપન. હવે માનવીમાં દરેકમાં બુદ્ધિ તો રહેલી છે, પણ દરેક માનવીમાં એક સમાન, એક સરખી બુદ્ધિ નથી. અને એટલા માટે આપણા ઘણા બધા સંસ્કૃત શ્લોકમાં આનો ઉલ્લેખ થયો છે કે ટુંડે ટુંડે મતિ ભિન્ન, કે જેટલા માથા છે એટલા માથે માથે બુદ્ધિનું પ્રમાણ અલગ અલગ હોય છે. આપણા ઘરના, આપણા કુટુંબમાં, આપણા સભ્યોમાં, આપણા ઘરમાં જ છે તો આપણા ઘરના દરેક સભ્યમાં એક સમાન બુદ્ધિ નથી. એક ભાઈ હોય એને સાયન્સ લીધું, એક આર્ટ્સ લીધું, તો એક કોમર્સ લીધું હોય. એક ડોક્ટર હોય તો એક કોઈ પણ કાર્યમાં મજૂરી કરતો હોય તો એની બુદ્ધિ વધારે છે, ડોક્ટર બનશે. તો દરેક વ્યક્તિઓમાં બુદ્ધિઓનું પ્રમાણ અલગ અલગ હોય છે. એક માતાના 2 બાળકો હોય છે, એમાં પણ બુદ્ધિનું પ્રમાણ જુદું જુદું હોય છે. તો એનું માપન કરવા માટે કે બુદ્ધિનું કઈ રીતે માપન કરવું, બૌદ્ધિક માપન સૂત્રની સમજૂતી. માનવીની સર્વોત્તમ શક્તિ બુદ્ધિ છે. જો માનવીમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શક્તિ હોય તો એ માનવીની સર્વોત્તમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શક્તિ એ બુદ્ધિ છે. બુદ્ધિના કારણે આજે માનવીએ વિશાળ માંકાય હાથી જેવા પ્રાણીને કંટ્રોલમાં કર્યો છે. માનવી કરતા કેટલો મોટો હાથી છે, એમ છતાં માનવી કરતા એના હાથીમાં તાકાત પણ કેટલી બધી છે, ઘણી બધી તાકાત ધરાવે છે હાથી. એમ છતાં માનવીએ હાથીને કાબુમાં કર્યો. કોના કારણે? બુદ્ધિના કારણે. એટલે કે માનવીમાં સર્વોત્તમ શ્રેષ્ઠ શક્તિ બુદ્ધિ છે. બુદ્ધિ વિશેના વિવિધ સિદ્ધાંતોની સમજૂતી બાદ હવે બુદ્ધિના માપન વિશેની સમજૂતી મેળવીશું. બુદ્ધિનું માપન સમજવા માટે માનસિક વય અને બુદ્ધિઆંકના ખ્યાલ સમજવો જરૂરી છે. કે બુદ્ધિનું માપન સમજવું હોય તો બુદ્ધિના માપન સમજવા માટે માનસિક વય અને બુદ્ધિનું માપન સમજવું જરૂરી છે. માનસિક વય અને બુદ્ધિઆંક આ 2 સમજવા જરૂરી છે. અને સમજવા માટે એક માનસિક વય અને 2 બુદ્ધિઆંક આ 2 સમજવા જરૂરી છે. જેમાં સૌપ્રથમ આપણે સમજીએ માનસિક વય. વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે માનસિક વય. માનસિક વયની વ્યાખ્યા આપણને આવડે જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય. હવે ઉદાહરણ દ્વારા આ ખ્યાલ સમજીએ. જે બાળકની બુદ્ધિ માપન કરવાનું હોય તેની હાલની શારીરિક ઉંમર કરતાં 2-3 વર્ષ ઓછી ઉંમરની કસોટીની શરૂઆત કરવામાં આવે છે. જો બુદ્ધિ કસોટીમાં માપન કરવા માટે બાળક 10 વર્ષનું હોય તો એ બુદ્ધિ કસોટીની માપનની શરૂઆત બાળકને 6 વર્ષની કસોટી આપવામાં આવે, પછી 7 વર્ષની, 8 વર્ષની, 9 વર્ષની, 10 વર્ષની. પહેલા શરૂઆત જે છે એ 2-3 વર્ષ ઓછી ઉંમરની કસોટી આપવામાં આવે છે. વ્યક્તિ આપેલા પ્રશ્નોના સાચા ઉત્તરની સંખ્યાના આધારે તેની માનસિક વય નક્કી કરવામાં આવે છે. કસોટીના દરેક સાચા ઉત્તરથી જ 2 માસની માનસિક વય ગણવામાં આવે છે.
જો કસોટીમાં એક સાચો ઉત્તર આપે તો એની 2 માસની માનસિક ઉંમર ગણવામાં આવે છે. દરેક વર્ષની કસોટી 6 પ્રશ્નો હોય છે. દરેક વર્ષની કસોટીમાં કેટલા પ્રશ્નો હોય છે? દરેક વર્ષની કસોટીમાં 6 પ્રશ્નો હોય છે. કસોટી આપતી વખતે બાળક દ્વારા મોટામાં મોટી ઉંમરની કસોટી જેને સર્વ પ્રશ્નોના સાચા જવાબ તે આપી શકે છે. પાયાની ઉંમર ગણાવી શકાય છે. નીચે આપેલા પ્રશ્નો દ્વારા આ રીતે સમજૂતી મેળવી. સ્ટેનફોર્ડ બિને કસોટી માનસિક વય ગણવાની સમજૂતી નીચેના કોષ્ટકમાં આપી છે. જે કોષ્ટક પેજ નંબર 35 ઉપર આપેલું છે કે બાળકની ઉંમર, કસોટીની કુલ વિધાનોની સંખ્યા, બાળકે વિધાનો આપેલા સાચા ઉત્તરોની સંખ્યા, સાચા ઉત્તરોના આધારે થતી માનસિક વય, દરેક સાચા ઉત્તર 2 માસ અને કુલ માનસિક વય. બાળક દ્વારા 8 વર્ષની ઉંમરની કસોટી બધા જ પ્રશ્નો સાચા ઉત્તર મળ્યા. તેથી 6 તો 8 × 6 બરાબર 48 અને કુલ માનસિક વય થાય છે 96. 9 વર્ષના બાળકને કુલ 6 પ્રશ્નો પૂછવામાં આવ્યા. એમાં બાળકે 3 પ્રશ્નોના સાચા ઉત્તર આપ્યા છે. તો 3 × 6 એટલે કે કુલ માનસિક વય એની થાય 6. 10 વર્ષના બાળકે 2 પ્રશ્નોના સાચા ઉત્તર આપ્યા. તો 2 × 2 એટલે કુલ 4. 11 વર્ષની 6 પ્રશ્નો પૂછવામાં આવ્યા. એમાં 1 પ્રશ્નનો સાચો ઉત્તર આપ્યો એટલે 1 × 2 બરાબર 2. અને 12 વર્ષના બાળકને 6 પ્રશ્નો 12 વર્ષની ઉંમરના બાળકને 6 પ્રશ્નો પૂછવામાં આવ્યા. એક પણ સાચો ઉત્તર આપવામાં આવ્યો નથી. એટલે માનસિક વય 0 0 0. એટલે કુલ તમે સરવાળો કરો તો 108 માનસિક વય આવે છે. જન્મ તારીખ મુજબ ગણતા થતી શારીરિક વય સાથે સાથે તેના માનસિક વય સરખાવવામાં આવે છે. તેજસ્વી બાળકની માનસિક વય તેના શારીરિક વય કરતાં વધારે હોય છે. જે બાળક તેજસ્વી હોય તેજસ્વી બાળકની માનસિક વય તેના શારીરિક વય કરતાં વધારે હોય છે. તેની શારીરિક વય કરતાં વધારે હોય છે. જ્યારે નબળી બૌદ્ધિક ક્ષમતા ધરાવતા બાળકની માનસિક વય તેની શારીરિક વય કરતાં ઓછી હોય છે. ત્યારબાદ બીજું છે બુદ્ધિઆંક. બુદ્ધિઆંકને બુદ્ધિ લબ્ધિ પણ કહે છે. અને બુદ્ધિઆંકનો ખ્યાલ સ્ટુડન્ટને આપ્યો. બુદ્ધિઆંકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો બુદ્ધિઆંકને બીજા બુદ્ધિ લબ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બુદ્ધિ લબ્ધિનો ખ્યાલ, બુદ્ધિઆંકનો ખ્યાલ સૌપ્રથમ આપણને સ્ટર્નને આપેલો છે. બુદ્ધિઆંક વ્યક્તિની બુદ્ધિ કક્ષા સૂચવે છે. બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર નીચે મુજબ છે. બુદ્ધિઆંક કે બુદ્ધિ લબ્ધિનું શોધવાનું સૂત્ર છે કે બુદ્ધિઆંક બરાબર માનસિક વય એને છેદમાં શારીરિક વય એને ગુણ્યા 100. સૂત્ર યાદ રાખવા માટે અગાઉ પણ કીધું કે યાદ રાખવા માટે કે માનસિક વય કે આપણા મગજમાં અને શરીર એટલે આપણા ગળા નીચેનો ભાગ આ છેદ છે. આપણો ગળું છે, આપણો છેદ છે. માનસિક, છેદ અને શારીરિક એને ગુણ્યા 100 કરો એટલે બુદ્ધિઆંકનું સૂત્ર માનસિક, છેદ અને શારીરિક. આ બુદ્ધિઆંકનું સૂત્ર યાદ રાખવાનું. હવે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? તો કે IQ બરાબર MA છેદમાં CA ગુણ્યા 100. 108 90 ગુણ્યા 100 બરાબર 120. જો કે હવે આધુનિક બુદ્ધિ કસોટીમાં માનસિક વય ગણ્યા વિના માત્ર માનાંકો કોઠા ઉપરથી સીધો બુદ્ધિઆંકનો શોધવામાં આવે છે. ત્યારબાદ બુદ્ધિ કસોટીઓ. બુદ્ધિ માપન કરવા માટે ઉપયોગમાં લેવાતી કસોટીઓને બુદ્ધિ કસોટી કહેવાય. બુદ્ધિ કસોટી કોને કહેવાય? બુદ્ધિ માપન માટે ઉપયોગમાં લેવામાં આવતી કસોટીઓને બુદ્ધિ કસોટીઓ કહે છે.
બુદ્ધિ કસોટીના વિવિધ પેટા પ્રકારો છે. એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય. એક જ સમયે એક જ સાથે એક જ વ્યક્તિને આપી શકાય એવી બુદ્ધિ કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય. એક સમયે અનેક લોકોને આપી શકાય એવી બુદ્ધિ કસોટીને સામૂહિક બુદ્ધિ કસોટી કહેવાય. આ ઉપરાંત જે કસોટી માત્ર લેખિત પ્રશ્નો અને જેના જવાબ લેખિત સ્વરૂપે આપવાના હોય એને શાબ્દિક બુદ્ધિ કસોટી કહેવાય. કે જે કસોટી લેખિત સ્વરૂપમાં આપવામાં આવે અને એના જવાબ પણ લેખિત સ્વરૂપમાં જ આપવામાં આવે તો તેને શાબ્દિક બુદ્ધિ કસોટી કહે છે. વળી જે કસોટી ચિત્રો વડે કે કોઈ ક્રિયા બુદ્ધિનું માપન થાય છે અને શબ્દોના ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે તો તેવી કસોટીને અશાબ્દિક પ્રક્રિયા કે અશાબ્દિક કસોટી કહે છે. તો વ્યક્તિગત બુદ્ધિ કસોટી, સામૂહિક બુદ્ધિ કસોટી, લેખિત એટલે કે શાબ્દિક બુદ્ધિ કસોટી અને અશાબ્દિક બુદ્ધિ કસોટી ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આવી કેટલીક મહત્વપૂર્ણ કસોટીઓ વિશે જાણકારી મેળવી. પહેલી છે બુદ્ધિ કસોટી સ્ટેનફોર્ડ બિન્ને બુદ્ધિ કસોટી. સ્ટેનફોર્ડ બિન્ને કસોટી મુખ્ય બાળકોની બુદ્ધિનું માપન કરવામાં વપરાય છે. જે સ્ટેનફોર્ડ બિન્ને બુદ્ધિ કસોટી આપી છે આ સ્ટેનફોર્ડ બિન્નેની બુદ્ધિ કસોટી મુખ્યત્વે બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બિન્ને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં રચના કરી હતી. બિન્ને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કઈ ભાષામાં રચી હતી તો કે બિન્ને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં રચના કરી હતી. 1905માં રચી હતી. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક એલ.એમ. ટર્મેને ઈસવીસન 1916માં બિન્ને અને સાયમનની કસોટીમાં કેટલાક સુધારા વધારા કરી પદ્ધતિસર પ્રમાણિત કરી અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી. હવે બિન્ને અને સાયમને જે પહેલી બુદ્ધિ કસોટીની રચના કરી હતી એ ફ્રેન્ચ ભાષામાં 1905માં રચના કરી હતી. હવે આમાં સુધારા વધારા કોણે કર્યા તો કે સુધારા વધારા અમેરિકન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક એલ.એમ. ટર્મને ઈસવીસન 1916માં એમાં સુધારા વધારા કરી અને સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં આ બુદ્ધિ કસોટી તૈયાર કરી. આ કસોટી સ્ટેનફોર્ડ બિન્ને બુદ્ધિ તુલક SBIS નામ આપવામાં આવ્યું છે. 1916 ની કસોટીને 1937, 1960, 1973 અને છેલ્લે 1968માં પુનઃ પ્રમાણીકરણ એટલે નવ સંસ્કરણ થયું. નવ સંસ્કરણ એટલે સુધારા વધારા. સૌ પ્રથમ કસોટી 1905માં આપવામાં આવી, ત્યારબાદ 1916માં એનું અંગ્રેજીમાં રૂપાંતર કરવામાં આવ્યું, ત્યારબાદ 1937માં, 1960માં, 1973માં અને 1986માં એમાં સુધારા વધારા કરવામાં આવ્યા. ત્યારબાદ બીજી કસોટી છે વેક્સલરની બુદ્ધિ કસોટી. વેક્સલર જે છે એ વેક્સલરની બુદ્ધિ તુલાઓ. સ્ટેનફોર્ડ બિન્ને કસોટી ઉપરાંત વેક્સલરની બુદ્ધિ કસોટી પણ વ્યક્તિગત માપન માટે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. આ કસોટીમાં બાળકોથી માંડીને પુખ્ત વયના લોકોની બુદ્ધિનું માપન કરવામાં આવે છે. વેક્સલરની બુદ્ધિ કસોટીમાં બાળકોથી માંડી અને પુખ્ત ઉંમરના લોકોનું બુદ્ધિનું માપન કરવામાં આવે છે. જો કે જુદા જુદા વય જૂથો માટે જુદી જુદી કસોટી છે. બાળકો માટે અને જુદા જુદા વય જૂથો માટે અલગ અલગ બુદ્ધિ કસોટીની રચના કરવામાં આવેલી છે. વેક્સલરે જુદા જુદા વય જૂથના બાળકો માટે જુદી જુદી કસોટીની રચના કરી છે. વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિ માટે વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ જેને WAIS કહે છે, જે 16 વર્ષથી માંડીને 64 વર્ષના પુખ્ત વયના લોકોની બુદ્ધિનું માપન કરે છે. વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ WAIS જે છે એ 16 વર્ષથી માંડીને 64 વર્ષના પુખ્ત વયના લોકોની બુદ્ધિનું માપન કરે છે. આ કસોટીમાં સમગ્ર બુદ્ધિઆંક ઉપરાંત બુદ્ધિના શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક મળે છે. વેક્સલરની પુખ્તો માટેની બુદ્ધિ કસોટીમાં માહિતી સમાજ, ગણિત, આંકડાનું પુનરાવર્તન,
સામ્ય શોધવું, શબ્દ ભંડોળ જેવા વિભાગોના સંદર્ભમાં બુદ્ધિનું માપન કરવામાં આવે છે. વેક્સલરની બુદ્ધિ કસોટીમાં 11 ઉપકસોટી છે, જેમાંથી 6 ઉપકસોટી શાબ્દિક સ્વરૂપની અને 5 ઉપકસોટી જેમાં ઘન, ગોઠવવા, ચિત્ર પૂર્તિ જેવા કાર્યાત્મક સ્વરૂપની છે. એટલે કે કુલ વેક્સલર જે છે એ વેક્સલરની બુદ્ધિ કસોટીમાં 11 ઉપકસોટી છે, જેમાંથી 6 ઉપકસોટી શાબ્દિક એટલે કે લેખિત સ્વરૂપની છે, જ્યારે 5 ઉપકસોટી વિવિધ ઘન ગોઠવવા, ચિત્ર પૂર્તિ કરવી, કાર્યાત્મક સ્વરૂપની એટલે કે અશાબ્દિક કસોટી છે. 5 ઉપકસોટી અશાબ્દિક છે અને 6 ઉપકસોટી શાબ્દિક છે. ઈસવીસન 1981 માં પુખ્તો માટે કસોટીની સંશોધિત સ્વરૂપ બહાર પાડવામાં આવ્યું, જેને WAIS આર નામ ઓળખવામાં આવે છે. વેક્સલરે બાળકો માટેની કસોટી વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ ફોર ચિલ્ડ્રન WISC એ 6 થી 16 વર્ષના વ્યક્તિઓ માટેની રચના કરવામાં આવી છે. બાળકો માટેની કસોટી જે છે એનું નામ શું છે? વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ ફોર ચિલ્ડ્રન એટલે કે WISC, જે કસોટી 6 વર્ષથી માંડીને 16 વર્ષના વ્યક્તિઓ માટેની છે. અને બીજું છે વેક્સલરની પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષાની કસોટી વેક્સલર પ્રી સ્કૂલ પ્રાઇમરી સ્કેલ ફોર ઇન્ટેલિજન્સ એટલે કે WPPSI, જે 4 થી 6.5 એટલે કે 6.5 વર્ષના બાળકોને સમગ્ર બુદ્ધિઆંકના કાર્યનું ગુણાંકન કરે છે. ત્યારબાદ બીજી કસોટી છે રેવનની બુદ્ધિ કસોટી. રેવન દ્વારા ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત બુદ્ધિ કસોટી રચવામાં આવી છે, જે શૈક્ષણિક ક્ષેત્રે માપન માટે વપરાતી શાબ્દિક કસોટી છે. આ કસોટી રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ RPM નામથી ઓળખવામાં આવે છે. રેવનની કસોટી જે છે રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ એટલે કે RPM ના નામથી જાણીતી છે. જ્હોન સી રેવન દ્વારા ઈસવીસન 1936 માં આ કસોટીની રચના કરવામાં આવી છે. અમૂળ તર્ક કરવાની એટલે કે આ કસોટી છે તાર્કિક છે, તર્ક કરવાની છે. આ માપન માટે આ કસોટી ખૂબ જ ઉપયોગી છે. આ કસોટી 5 વર્ષની ઉંમરના બાળકોથી માંડી પુખ્ત ઉંમરના લોકોની બુદ્ધિનું માપન માટે વપરાય છે. આ કસોટીમાં 60 બહુવિકલ્પ પ્રશ્નો સરળતાથી અઘરા ક્રમમાં ગોઠવેલા હોય છે. આ કસોટીમાં 60 પ્રશ્નો હોય છે અને એ પ્રશ્નોમાં પહેલા 60 સરળ પ્રશ્નો, સહેલા પ્રશ્નો પૂછવામાં આવે છે અને સહેલા પ્રશ્નોથી ધીમે ધીમે અઘરા પ્રશ્નો તરફ લઈ જવામાં આવે છે.